અને લાવો યુદ્ધ બહુ બધી લીધા. હવે યુદ્ધને મૂકીએ અને વિવાહ કરવાની તૈયારીઓ કરી છે. પ્રથમ દાઉદજી મહારાજના વિવાહ અને તદ ઉપરાંત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ રાક્ષસી વિધિથી વિવાહ થયા. આ બાજુ મારું લક્ષ્મણી ભગવાન મોકલે, હે દ્વારિકાધીશ, 6 શ્લોકોમાં પત્ર મૂક્યો કે મેં તમારું કુળ જોયું, મેં તમારો સ્વભાવ જોયો, મેં તમારું પરાક્રમ જોયું, મેં તમારો પ્રેમ જોયો ને આ બધું જ જોઈને હરી મેં તમને હૃદયથી પોતાના સ્વામી માન્યા ને તમે પણ જો મને સ્વીકાર કરતા હો તો આ બાજુ મારા ભાઈ રુક્મીએ મારા વિવાહ શિશુપાલ સાથે નક્કી કર્યા. પણ પ્રભુ, તમે જો મારો સ્વીકાર કરતા હો તો મા ભવાનીના મંદિરથી મારું હાથ ગ્રહણ કરજો, પાણી ગ્રહણ કરજો અને મને ભવાનીના મંદિરથી લઈ જાજો. પ્રથમ ભગવાનના વિવાહ કહેવાય કે રાક્ષસી વિધિથી થયા. આ બાજુ ભગવાનને પત્ર મળ્યો, આ બાજુ દાનવને આદેશ કર્યો કે મહારાજ રથ તૈયાર કરો ને આ બાજુ મારું લક્ષ્મણી પૂજાની થાળી લઈ બધી જ બેનપણીઓ સાથે મા ભવાનીના સતીના મંદિરે પૂજન કરવા માટે જાય. આ બાજુ શિશુપાલની પણ જાન આવી. એવો શિશુપાલ લગ્ન ગીતોમાં ગાય ને માવડીઓ કે મારા વરરાજાને 1.25 લાખનો સાફો. શિશુપાલની જાન આવી, બધા જ જાનૈયાઓ ગીતો ગાય. હવે શિશુપાલ મહારાજનો 1.25 લાખનો સાફો, હવે આખો શિશુપાલ કેટલાનો હશે? શીશાઓની લાકડી જેવો જગમગ જગમગ કરતા કહેવાય કે જાન લઈને આ બાજુ શિશુપાલ પણ આવ્યો ને આ બાજુ ભગવાન રથ લઈને નીકળી ગયા. આ બાજુ મારું લક્ષ્મણી કહેવાય કે ભગવાનના મંદિરે પ્રાર્થના કરે. બંને બાજુ સિપાહીઓ ઉભા, કડાક ચોકી પહેરો અને જ સમય આ બાજુ ભગવાન કહેવાય કે રથ લઈને જ્યાં મા ભવાનીના મંદિરે આવ્યા, ખડ 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 રથનો અવાજ આવતા બધા જ સિપાહીઓ જોવા લાગ્યા. એટલા સુખોભીત ભગવાન કે ભગવાનની અંદર બધા જ સિપાહીઓ મોહિત થઈ ગયા, જોતા જ રહી ગયા ને ભગવાન આ બાજુ કહેવાય કે રથના પગથિયા ઉતર્યા. માં લક્ષ્મણી માં ભવાનીના પગથિયા ઉતરતા ભગવાનની ઉપર હાથ મૂક્યો. ભગવાને મારું લક્ષ્મણીનો હાથ ચાલી રથમાં બેસાડી કહેવાય કે ભગવાનના પ્રથમ વિવાહ રાક્ષસી વિધિથી થયા. મારું લક્ષ્મણીનો હાથ ભગવાનના હાથમાં, ભગવાને રથમાં બેસાડી ને મારું લક્ષ્મણી અને દ્વારિકાધીશના કહેવાય કે વિવાહ થયા. પ્રથમ વિવાહ રાક્ષસી વિધિથી થયા. હવે આવો માધવ પૂર્ણો માંડવો અને જાદવ પૂર્ણની જાન પરણે અમારે ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ. હવે વિધિ વિધાનથી આપણે દ્વારિકાધીશ અને મારું લક્ષ્મણીના વિવાહનો આનંદ લઈએ. પણ એ પહેલા આપણી ઘરે કોઈ શુભ પ્રસંગ હોય, આપણા દીકરા કે દીકરીના વિવાહ થતા હોય, પ્રથમ
ગણપતિ બાપાને બેસાડી બેસાડીને કહે કે હે મહારાજ, અમારું આ સાત કાર્ય નિર્વિઘ્ન વિરામ થાય, પૂર્ણ થાય. અને પ્રથમ કંકોત્રી ગણપતિ બાપાને દઈ અને કવિ ખૂબ સરસ ગા. બેસાડો રે મારા ગણેશજી ઉતારો. બેસાડો રે મારા ગણેશજી ઉતારા. ગણેશ